કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સાયન્સ ગુરુ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 નો એકમ નંબર 5 વર્ગ અને વર્ગમૂળ ના સ્વાધ્યાય 5.4 ના જે બાકી રહેલા દાખલા હતા, દાખલા નંબર 5, 6, 7, 8, 9 અને 10, બરાબર, તે દાખલા આપણે ગણીશું. તો આપ સૌ શાંતિથી નિહાળજો. આભાર. તો ચાલો આપણે સ્વાધ્યાય 5.4 ના દાખલા ગણવાનું ચાલુ કરીએ. અહીંયા આપણને કીધું છે કે નીચે આપેલી સંખ્યાઓ માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેનો સરવાળો કરવાથી આપેલ સંખ્યા સાથે સરવાળો કરીએ તો આપણને મળતી નવી સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા મળે. બરાબર? તો અહીંયા આપણને અલગ અલગ સંખ્યાઓ આપી છે. એ સંખ્યાઓ માટે આપણે નાનામાં નાની એવી સંખ્યા શોધવાની છે કે એ સંખ્યાનો આપેલી સંખ્યા સાથે આપણે સરવાળો કરીએ તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળશે. બરાબર? તો અહીંયા પહેલો દાખલો છે આપણી જોડે 525. બરાબર? તો 525 જે છે તો 525 નું આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીશું. બરાબર? પછી આપણે જોઈએ કે એ સંખ્યાની અંદર આપણે કઈ સંખ્યા ઉમેરીએ તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળશે. તો અહીં આપણે 525 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ કે 525 અહીં આપણે જોડ બનાવી દઈએ તો 25 અને 5 ની જોડ બનશે. હવે આપણે આગળ જે રીતે આપણે ભાગાકાર શોધ્યા હતા એ રીતે સૌપ્રથમ આપણે 2 વડે ભાગ ચલાવીએ કે 2, 2, 4. અહીંયા 2 ની ડબલ સંખ્યા આપણે 4 મૂકી દઈએ. અહીંયા શેષ આપણને મળશે 1. બરાબર? ઉપરથી આપણે 25 ઉતારીએ. હવે અહીંયા આપણે ભાગફળ એટલું મૂકીશું કે અહીંયા એકમનો અંક જે મૂકીએ બંનેનો ગુણાકાર કેટલો થાય? 125 અથવા 125 થી નાનો, એનાથી વધવો ના જોઈએ. તો આપણે એ સંખ્યાનો આપણે ભાગફળ જોઈએ કે દાખલા તરીકે આપણે 41 ગુણ્યા 1 કરીએ તો શું મળશે? 41. 41 ગુણ્યા 2 કરીએ તો આપણને મળશે 42 ગુણ્યા 2 કરીએ તો આપણને મળશે 84. અને 43 ગુણ્યા 3 કરીએ 3 તારીખ 9 અને 3 4 12 એટલે 129 શું થાય છે? વધી જાય છે. માટે આપણે શું કરશું? 42 ગુણ્યા 2 કરીશું તો આપણને મળશે 84. હવે આ બંને સંખ્યાનું આપણે બાદબાકી કરીએ તો 125 ઓછા 84 કરીએ તો 125 ઓછા 84 આપણને મળશે 41. બરાબર? તો આ રીતે આપણે ભાગાકારની રીતે વર્ગમૂળની આપણે પ્રક્રિયા કરી. તો આ પ્રક્રિયા જોતા આપણને એટલી ખબર પડે છે કે 525 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા શેષ 41 મળે છે. બરાબર? શેષ 41 મળે છે. માટે આપણે કહી શકીએ કે 525 ગ્રેટર ધેન 22 નું વર્ગ, કે 525 એ 22 ના વર્ગથી શું છે? મોટા છે. કેટલા મોટા છે? તો 41 મોટા છે. બરાબર? તો 22 ના વર્ગ પછી કયો વર્ગ આવે? 23 નો વર્ગ. તો આપણે અહીંયા જોઈએ કે 23 નો વર્ગ. તો 23 નો વર્ગ કેટલો થાય? તો 23 નો વર્ગ આપણને મળશે 529 મળશે. બરાબર? તો 23 નો વર્ગ 529 મળે તો એમાંથી આપણે 525 શું કરીએ? બાદ કરીએ. માટે 23 નો વર્ગ ઓછા 525 બરાબર કેટલા મળે છે? તો 23 નો વર્ગ આપણને મળશે 529 માઇનસ 525 બરાબર 4. તો હવે 525 વત્તા 4 બરાબર 529 આપણને મળે, જે
પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો 529 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. કોની પૂર્ણ વર્ગ છે? તો માટે વર્ગમૂળમાં 529 બરાબર કોનો વર્ગ? 23 નો વર્ગ. બરાબર, એટલે આપણને મળશે 23. તો અહીંયા આપણે લખી શકીએ કે આમ 525 નાનામાં નાની સંખ્યા કેટલી? 4 ઉમેરતા આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે. બરાબર મિત્રો, તો આ રીતે આપણે આપેલી સંખ્યામાં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરીએ તો એ સંખ્યા આપણને પૂર્ણ વર્ગ મળશે. આ દાખલાની સમજૂતી મિત્રો આપણે સાદી રીતે સમજીએ કે 525 નું આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ તો આપણને શેષ 41 મળે છે. એટલે કે એનો મતલબ એ થાય છે કે ભાગફળ 22 મળે છે. એટલે કે 22 ના વર્ગથી 525 મોટા છે. તો 22 ના વર્ગ પછી કઈ સંખ્યા આવે? 23 ના વર્ગ. તો 23 ના વર્ગમાં એ કેટલી સંખ્યા ખૂટે છે? તો એ સંખ્યા ખૂટે છે 4. તો એ 4 આપણે 525 માં ઉમેરી દઈએ, સરવાળો કરીએ તો આપણને 23 નો વર્ગ મળે. તો આ રીતે આપણે નાનામાં નાની ઉમેરવા વાળી આપણે સંખ્યા શોધી શકીએ છીએ. ત્યારબાદ બીજો દાખલો લઈએ આપણે 1750. 1750. તો આપણે 1750 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ તો આપણે ભાગ ચલીએ 4 4 16. તો અહીંયા 4 4 16 શેષ વધશે 1. અહીંયા 4 ના ડબલ 8. બરાબર, ઉપરથી ઉતારીએ આપણે 50 150. તો હવે કેટલા વડે આપણે ભાગ ચલીએ તો 81 એકા 81 અને 81 દુ 162 એ 50 થી વધી જાય છે. બરાબર, તો માટે અહીંયા 81 એકા 81 આપણે કરશું તો આપણને શેષ કેટલી મળશે? 69. બરાબર, તો માટે આપણે કહી શકીએ કે અહીં 1750 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા શેષ કેટલી મળે છે? 69 મળે છે. માટે આપણે કહી શકીએ કે 1750 ગ્રેટર ધેન 41 નો વર્ગ. 41 ના વર્ગથી 1750 કેવા છે? મોટા છે. તો માટે 41 પછી કઈ સંખ્યા આવશે? 42 નો વર્ગ. તો 42 નો વર્ગ શું થાય? બરાબર, કે 41 પછીની સંખ્યા 42 નો વર્ગ. તો 42 નો વર્ગ લઈએ તો એ આપણને મળશે 1764. 42 નો વર્ગ આપણે કરીએ 1764. તો એ સંખ્યામાં 1750 માં એ સંખ્યાનો વર્ગ કરતા કેટલા ખૂટે છે એ જોવા માટે આપણે 42 નો વર્ગ ઓછા 1750 બરાબર 42 નો વર્ગ થશે 1764 ઓછા 1750 બરાબર થશે 14. બરાબર, તો 1750 ની અંદર આપણે 14 ઉમેરીએ. 1750 ની અંદર આપણે શું કરીએ? 14 ઉમેરી દઈએ તો આપણને 1764 મળશે, જે કોનો વર્ગ છે? 42 નો વર્ગ છે. તો માટે આપણે અહીં લખીએ કે માટે 1750 વત્તા 14 બરાબર 1764. બરાબર, માટે
વર્ગમૂળની અંદર 1764 કોનો વર્ગ છે? તો 42. તો આમ આપણે કહી શકીએ કે આમ 1750 માં નાનામાં નાની સંખ્યા કઈ 14 ઉમેરતા આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે. બરાબર કે 1750 ની અંદર આપણે નાનામાં નાની સંખ્યા કઈ ઉમેરીએ? 14 ઉમેરીએ તો આપણને એ પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. ત્યારબાદ ત્રીજો દાખલો છે આપણો 252. તો આપણે અહીં 252 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ. બરાબર, તો 252 નું આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ તો એની આપણે સૌપ્રથમ જોડ બનાવી દઈએ. બરાબર, 2 અને 52 ની. તો 2 2 4 થશે એટલે આપણે 1 વડે ભાગ ચલાવીશું. તે 1 એકા એકા, અહીંયા શેષ વધશે 1, ઉપરથી આપણે 52 ઉતારીએ, 1 ના ડબલ અહીંયા કરીએ 2. બરાબર, તો 2 અને અહીંયા છે 152. તો 152 તો અહીંયા આપણે એકમમાં કેટલા મૂકીશું? અહીંયા ભાગફળ 5 મૂકીએ અને અહીંયા 5, તો 25 5 125. તો શેષ વધશે આપણને 27. બરાબર, આ રીતે આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધ્યું તો આપણને શેષ મળે છે 27. તો અહીં આપણે લખીએ કે 252 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા શેષ કેટલી મળી? 27 મળે. માટે આપણે કહી શકીએ કે 252 ઇઝ ગ્રેટર ધેન 15 નો વર્ગ, કે 252 ને 15 ના વર્ગ કરતા શું છે? મોટા છે. કેટલા મોટા છે? તો 15 ના વર્ગ પછી આવે છે 16 નો વર્ગ, કે 15 પછીની સંખ્યા કેટલી છે? 16 છે. તો 16 નો વર્ગ, 16 નો વર્ગ બરાબર 256. તો અહીં આપણે લખીએ માટે 16 નો વર્ગ ઓછા 252 બરાબર કેટલા થશે? 256 ઓછા 252 બરાબર થશે 4. બરાબર, તેથી આપણે કહી શકીએ કે 252 વત્તા 4 બરાબર 256, કે માટે વર્ગમૂળની અંદર 256 એ કોનો વર્ગ છે? 16 નો વર્ગ છે. બરાબર, આમ આપણે 252 ની અંદર નાનામાં નાની સંખ્યા કઈ 4 ઉમેરતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે. બરાબર, ત્યારબાદ નેક્સ્ટ દાખલો છે 1825. તો અહીં આપણે લઈએ ચોથા નંબરનો દાખલો 1825. તો અહીં 1825 નો આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ તો અહીં આપણે 2 2 ની જોડ બનાવીએ તો 18 અને 25 ની જોડ બનશે. બરાબર, તો અહીં આપણે ભાગ ચલીએ તો 4 4 16 અને 5 5 25. તો 4 વડે આપણે ભાગ ચલીએ 16. બરાબર, તો અહીંયા બાદબાકી વધશે 2, ઉપરથી આપણે 25 ઉતારીએ, 4 ની ડબલ સંખ્યા થશે 8. હવે 8 ના એકમના સ્થાને આપણે કઈ સંખ્યા મૂકીએ કે આપણને ભાગફળ જોડે ગુણાકાર કરતા 225 કરતા
225 સુધી કે એનાથી નાની સંખ્યા આપણને મળે તો આપણે એમાં આપણે ભાગ ચલાવીશું. તો 2 વડે આપણે ભાગ ચલાવીએ. 80 તો 8 તારીખ 24 એટલે 240 વધી જાય છે, એટલે આપણે 3 વડે જ ભાગ 2 વડે જ ભાગ ચલાવવો પડશે. 82 ગુણ્યા 2 એટલે આપણને મળશે 164. આ બાદબાકી કરીએ તો આપણને જવાબ મળે છે 225 ઓછા 164 બરાબર 61. તો અહીં આપણે કહી શકીએ કે 1825 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા શેષ કેટલી મળી આપણને? 61 શેષ મળે. માટે આપણે કહી શકીએ કે માટે 1825 એ કોનાથી 42 ના વર્ગથી મોટા છે. તો 42 ના વર્ગથી મોટા છે તો એના પછીની સંખ્યા આવે છે 43. 43 ના વર્ગથી શું હશે? નાના હશે. તો એ નાના છે કે નહીં એ આપણે ચકાસી જોઈએ કે 42 પછી ની સંખ્યા કઈ છે? 43 છે. અને 43 નો વર્ગ એ છે 1849. 43 ગુણ્યા 43 આપણે વર્ગ શોધીએ તો 1849 મળશે. તો હવે આપણે કહી શકીએ કે 43 નો વર્ગ ઓછા 1825 તો એ સંખ્યા આપણને મળી જશે કે જે ઉમેરવાથી આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો 1849 ઓછા 1825 તો એ સંખ્યા કઈ છે? તો એ છે 24. માટે એ સંખ્યા છે 24. તો માટે આપણે કહી શકીએ કે વર્ગમૂળમાં 1849 બરાબર કેટલા? 24. તો આમ આપણે કહી શકીએ કે નાનામાં નાની સંખ્યા કઈ છે? 24 ને અહીંયા 43. તો નાનામાં નાની સંખ્યા કઈ છે? 24. તો માટે આપણે કહી શકીએ કે માટે આમ 1825 માં નાનામાં નાની સંખ્યા કઈ? 24 ઉમેરતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે. બરાબર. તો આ રીતે આપણે 1825 ની અંદર કઈ સંખ્યા ઉમેરવાથી પૂર્ણ વર્ગ સંખ્યા મળશે તે શોધતા શીખ્યા. ત્યારબાદની સંખ્યા છે આપણી જોડે નેક્સ્ટ દાખલો 6412. 5મા નંબરનો 6412. તો આપણે 6412 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ તો આપણે જોડ બનીએ 64 અને 12. તો 88 64 આપણી જોડે કરીએ 88 64. તો શેષ અહીંયા શૂન્ય મળે છે. અહીંયા 12 ઉતારીએ, અહીંયા 16. બરાબર. તો 16. તો 16 ની અંદર એકમનો અંક કયો મૂકીએ તો શું આવશે? 0. ભાગ ચાલશે જ નહીં, કારણ કે 16 એકા 16 ન મૂકીએ તો પણ એ 12 થી સંખ્યા કેવી થાય છે? વધી જાય છે. માટે અહીંયા આપણને ભાગ ચાલતો નથી. તો આપણે અહીંયા શું મૂકીશું? શૂન્ય મૂકીશું અને અહીંયા 0 0 0. તો શેષ મળે છે આપણને 12. બરાબર. તો અહીં આપણે કહી શકીએ કે 6412 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા શેષ કેટલી મળી? 12 મળે છે. માટે આપણે કહી શકીએ કે 6412 એ 80 ના વર્ગથી કેવા છે? મોટા છે. માટે આપણે કહી શકીએ કે 80 પછીની સંખ્યા કઈ છે? 81 છે. અને 81 નો વર્ગ શું છે? તો 81 નો વર્ગ છે 6561. બરાબર. તો 6561 કરવા માટે 6412 માં કેટલા ખૂટે છે એ જોઈએ આપણે કે
81 ઓછા 6412 બરાબર 6561 માઇનસ 6412 આ બાદ બાકી આપણે કરીશું તો આપણી જોડે જવાબ આવશે 149. એટલે કે 6412 માં આપણે 149 આપણે ઉમેરીએ તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળશે. તો માટે આપણે કહી શકીએ કે 6412 વત્તા 149 બરાબર 6561. તો માટે આપણે કહી શકીએ કે વર્ગમૂળની અંદર 6561 બરાબર કેટલા 81. તો આપણે કહી શકીએ કે આમ 6412 માં નાનામાં નાની સંખ્યા કઈ છે? એ સંખ્યા 149 ઉમેરતા આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે. બરાબર મિત્રો? તો આ રીતે આપણે આપેલી સંખ્યામાં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવાથી આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે એ આપણે શોધી શકીએ છીએ. ત્યારબાદ અહીં શું કીધું છે કે 441 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળા ચોરસની બાજુનું માપ શોધો. બરાબર? કે 441 મીટર સ્ક્વેર નું આપણી જોડે ચોરસ છે. બરાબર? તો અહીંયા ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે તો એની બાજુનું માપ શોધવાનું. તો આપણે જાણીએ છીએ કે અહીંયા બાજુનું માપ આપણને આપ્યું નથી. તો આપણે અહીંયા શું કરીએ કે ધારો કે ચોરસની બાજુનું માપ બરાબર શું છે x. આપણે ચોરસની બાજુનું માપ આપણે ધારી લઈએ કે એ બાજુનું માપ છે x. બરાબર? તો અહીં આપણે ચોરસનું ક્ષેત્રફળ તો આપણે લઈએ કે માટે ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ. બરાબર? કે બાજુ ગુણ્યા બાજુ. બાજુ ગુણ્યા બાજુ શું છે આપણી જોડે x ગુણ્યા x. એટલે શું થાય x નો વર્ગ. બરાબર? તો ચોરસનું ક્ષેત્રફળ થશે x નો વર્ગ. તો એ કેટલું છે ચોરસનું ક્ષેત્રફળ 441. આપણે લઈએ માટે x નો વર્ગ બરાબર 441. બરાબર? તો x નો વર્ગ આપણી જોડે છે 441. તો હવે આપણે વર્ગમૂળ કરીએ કે વર્ગમૂળમાં x નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 441. તો માટે x બરાબર શું મળશે 441 નું વર્ગમૂળ આપણી જોડે આવશે 21. બરાબર? 441 નું આપણે વર્ગમૂળ જાણીએ છીએ કે 441 નું વર્ગમૂળ થાય આપણે 21. તો આ રીતે આપણે ચોરસની બાજુનું માપ શોધી શકીએ. માટે ચોરસની બાજુનું માપ બરાબર 21 મળે. બરાબર? તો આ રીતે આપણે ચોરસના ક્ષેત્રફળ પરથી ચોરસનું બાજુનું માપ શોધી શકીએ છીએ. ત્યારબાદ અહીં આપણને કાટકોણ ત્રિકોણ આપેલો છે અને એ કાટકોણ ત્રિકોણની અંદર ખૂણો b એ 90 અંશનો છે. તો અહીંયા બે દાખલા છે આપણી જોડે કે જો AB 6 હોય અને BC 8 હોય તો AC શોધો. ત્યારબાદ AC 13 હોય અને BC 5 હોય તો AB શોધો. બરાબર? તો બે અલગ અલગ કોયડા છે આપણી જોડે. તો આપણે અહીંયા પહેલા સૌપ્રથમ કાટકોણ ત્રિકોણ દોરીએ કે એ ત્રિકોણની અંદર શું છે B ખૂણો એ 90 નો છે. બરાબર? તો અહીંયા A B અને C. તો શું કીધું છે AB 6. તો આ જે છે એ 6 છે. BC 8 છે. તો શું શોધવાનું છે AC શોધવાનું છે. તો આપણે અહીંયા પાયથાગોરસનો પ્રમેય વાપરીએ કે AC² બરાબર AB² વત્તા BC². તો ત્રિકોણ ABC માં AC કર્ણ છે. અહીંયા આપણે લખીએ દાખલા નંબર 1 કે ત્રિકોણ ABC માં AC શું છે કર્ણ છે.
તો માટે આપણે કહી શકીએ કે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. તો AB આપણી જોડે કેટલા છે 6 અને BC કેટલા છે 8. તો 6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ. તો અહીંયા લખીએ માટે AC નો વર્ગ બરાબર 6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ. માટે અહીંયા આપણે કહી શકીએ કે AC નો વર્ગ બરાબર 6 નો વર્ગ કેટલો 36 અને 8 નો વર્ગ કેટલો 64. તો આ બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણને મળશે જવાબ 100. અહીંયા લખીએ માટે AC નો વર્ગ બરાબર શું થાય 100. તો માટે AC બરાબર વર્ગમૂળમાં 100. તો માટે વર્ગમૂળમાં 100 એટલે કેટલા કે 100 નું વર્ગમૂળ શું થાય 10. આમ આપણે કહી શકીએ કે AC બરાબર 10 મળે. બરાબર. તો આ રીતે આપણે કાટકોણ ત્રિકોણની અંદર કર્ણનું માપ શોધતા શીખ્યા. ત્યારબાદ બીજો કે AC બરાબર 13 અને BC બરાબર 15. તો એ આપણે ગણીએ. AC બરાબર કેટલા છે 13 અને BC બરાબર કેટલા છે 5. તો AB શોધો. તો આપણે એ જ પાયથાગોરસનો પ્રમેય વાપરીને એ સૂત્રની મદદથી આપણે શોધીએ કે અહીંયા AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. તો અહીંયા આપણને કર્ણનું માપ આપી દીધેલું છે કે 13 નો વર્ગ બરાબર AB નો વર્ગ આપણે શોધવાનો છે અને BC નો વર્ગ છે 5 નો વર્ગ. તો અહીંયા આપણે શોધીએ કે માટે 13 નો વર્ગ થાય આપણી જોડે 169 અને AB નો વર્ગ વત્તા કેટલા 25. તો અહીંયા થશે આ 25 આપણે ડાબી બાજુ લઈ જઈએ તો અહીંયા થશે AB નો વર્ગ બરાબર 169 ઓછા 25 આપણને મળે. તો 169 ઓછા 25 એટલે કેટલા 144. તો માટે AB નો વર્ગ બરાબર 144. તો AB બરાબર વર્ગમૂળમાં 144. તો માટે આપણે કહી શકીએ કે AB બરાબર કેટલા 12. તો આ રીતે આપણે AB નું માપ શોધતા શીખ્યા. ત્યારબાદ છે એક માળી પાસે 1000 છોડ છે. તે આ છોડને એવી રીતે રોપવા માંગે છે કે બગીચામાં હાર અને સ્તંભોની સંખ્યા સમાન મળે. કે 1000 રોપ છે તે એવી રીતે રોપ એ રોપવા માંગે છે કે હાર અને સ્તંભની સંખ્યા સમાન મળે. તો હજુ ઓછામાં ઓછા કેટલા છોડ હોવા જોઈએ બરાબર કે કેટલા છોડ હજી ઉમેરવા પડશે એ આપણે શોધવાનું છે. તો આપણે ધારો કે હારની સંખ્યા શું છે x. તો હારની સંખ્યા આપણે x લઈએ તો સ્તંભની સંખ્યા પણ આપણને શું મળે x જ મળશે. માટે સ્તંભની સંખ્યા પણ શું થશે x. તો x ગુણ્યા x બરાબર 1000 કરે બરાબર કે x નો વર્ગ x ગુણ્યા x બરાબર કેટલા 1000 છોડ આ હાર અને સ્તંભમાં એને વાવવાના છે. તો માટે આપણી જોડે મળશે x નો વર્ગ બરાબર 1000. તો માટે x બરાબર વર્ગમૂળમાં 1000. તો હવે 1000 આપણે જોઈએ છે કે અહીંયા 1000 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. કેમ? કારણ કે એના એકમના અંકમાં શું છે 3 શૂન્ય છે.
એકમ, દશક અને સોનાંક એના એકની પાછળ 3 શૂન્ય છે, એટલે એ સંખ્યા પૂર્ણ વર્ગ કહેવાય નહીં, કારણ કે પૂર્ણ વર્ગ સંખ્યાની અંદર કાં તો 2 શૂન્ય હોય, 4 હોય, એ રીતે શૂન્ય બેકી સંખ્યામાં હોય છે. તો આપણે એનું વર્ગમૂળ શોધીએ અને એ પૂર્ણ વર્ગ સંખ્યા કરવામાં કઈ સંખ્યા ખૂટે છે એ શોધીએ આપણે. કે માટે ભાગાકારની રીતે આપણે વર્ગમૂળ શોધીએ કે 1000 તો અહીંયા આપણે જોડ બનીએ તો 3 તારી 9, બરાબર. અને અહીંયા શેષ વધશે 1, ઉપરથી 2 શૂન્યની જોડ ઉતરે અને અહીંયા 3 ના ડબલ થશે 6. તો 6 ના એકમમાં આપણે 1 ઉમેરીએ તો 61 એકા 61, 62 દુ આપણે કરવા જઈએ તો એ સંખ્યા વધી જશે 100 થી, એટલે 61 એકા 61. માટે અહીંયા આપણને બાદબાકી મળે છે 39. તો અહીં આપણે કહી શકીએ કે આગળ જે આપણે દાખલા જોઈએ એ રીતે કે અહીં 1000 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા શેષ શું મળે છે? 39 મળે છે. તો માટે આપણે કહી શકીએ કે 1000 એ ગ્રેટર દેન 31 નો વર્ગ, કે 31 ના વર્ગથી 1000 એ શું છે? મોટા છે. તો 31 પછી કઈ સંખ્યા આવે છે? 31 પછી ની સંખ્યા શું છે? 2000 છે. અરે સોરી, 32 છે. અને 32 નો વર્ગ એ આપણી જોડે છે 1024. તો માટે 1024 કરવા માટે 1024 કરવા માટે એટલે કે 32 નો વર્ગ ઓછા 1000 એટલે કે 1024 ઓછા 1000 બરાબર આપણને સંખ્યા મળે છે 24. કે માટે 1000 માં 24 ઉમેરતા આપણને પૂર્ણ વર્ગ સંખ્યા 1024 મળે, બરાબર. તો આપણે કહી શકીએ કે માળીને હજુ તેના માટે ઓછામાં ઓછા કેટલા છોડ જોઈએ? તો એ પૂર્ણ વર્ગ સંખ્યા કરવા માટે માળીને હજુ ઓછામાં ઓછા કેટલા? 24 રોપા જોઈએ. તો આપણે કહી શકીએ કે 1024 કે વર્ગમૂળમાં 1024 બરાબર કોનો વર્ગ છે? 32 બરાબર. તો માટે કહી શકાય કે માળીને હજુ ઓછામાં ઓછા 24 છોડ જોઈએ, બરાબર મિત્રો. તો આ રીતે આપણે બીજા કયા છોડ ઉમેરવાથી હાર અને સ્તંભની સંખ્યામાં કમ્પ્લીટ પૂર્ણ વર્ગ સંખ્યા મળી શકે તે રીતે આપણે છોડવા રોપતા કઈ સંખ્યા ઉમેરવી એ શોધતા આપણે શીખ્યા. ત્યારબાદ એક નિશાળમાં 500 વિદ્યાર્થીઓ છે અને પીટીની કવાયત કરવા માટે તમામ વિદ્યાર્થીઓ એવી રીતે ઊભા રાખ્યા છે કે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે. તો નિશાળના કેટલા વિદ્યાર્થીઓની ગોઠવણી કરવાથી એ બહાર રહેશે? બરાબર. તો બહાર રહેશે એટલે કે આપણે જે આગળ દાખલા શોધ્યા કે કઈ સંખ્યા બાદ કરવાથી પૂર્ણ વર્ગ સંખ્યા મળે, એટલે કે જે શેષ મળે એ આપણે બાદ કરવાની છે. તો આપણે જોઈએ કે 500 નું વર્ગમૂળ શોધીએ આપણે. 500 નું આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ તો અહીંયા જોડ બનીએ 0 ની અને 5 ની. તો 2 2 4 અને અહીંયા 1 અને 2 શૂન્યની જોડ આપણે ઉતારીએ તો અહીંયા 4
તો અહીંયા 4 તારીખ 12 એટલે 120 વધી જશે એટલે 42 દુ 84. તો આપણને એ બાદબાકી મળશે 16 મળશે. કેટલી મળશે? 16. બરાબર કે 22 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો માટે આપણે કહી શકીએ કે માટે 500 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર, અને 22 નો વર્ગ થાય છે 484. માટે આપણે કહી શકીએ કે 500 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. કેમ કે શેષ કેટલી વધે છે? 16 વધે છે. બરાબર, તો પૂર્ણ વર્ગ સંખ્યા એનાથી કઈ છે કે 500 માંથી આપણે 16 બાદ કરીએ તો આપણને મળશે 484. બરાબર, 484 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો 484 કોનો વર્ગ છે? 22 નો વર્ગ છે. બરાબર, તો કેટલા વિદ્યાર્થીઓ ગોઠવણી કરવાથી એ બહાર રહેશે? તો અહીંયા આપણે લખી શકીએ માટે 16 વિદ્યાર્થી, જે શેષ વધી એ જવાબ આપણો 16 વિદ્યાર્થી આમ ગોઠવણી કરવાથી બહાર રહેશે. બરાબર મિત્રો, તો આ રીતે મિત્રો આપણે સ્વાધ્યાય 5.4 ના જે બાકી રહેલા દાખલા હતા તેની ગણતરી કરતા શીખ્યા. બરાબર મિત્રો, આપણો વિડીયો ગમ્યો હોય મિત્રો તો આપણી ચેનલ સાયન્સ ગુરુને સબસ્ક્રાઇબ કરજો, જેથી મિત્રો આવનારા નવા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે. આભાર.